સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। ડેમની કુલ સપાટી 115.80 મીટર છે। ડેમ હાલ ભયજનક સ્થિતિએ પહોંચી ગયું છે। 113 નજીક પહોંચી ગયું છે, જેથી વહીવટી તંત્ર દ્વારા 27 ગામોને એલર્ટ કરાયા છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પૂરની સ્થિતિ છે। નદી નાળા ગામોમાં પાણી સાથે હવે ડેમ પ્રભાવિત થયા છે। સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના આમલી ડેમની સપાટી સતત વધી રહી છે। આમલી ડેમની કુલ સપાટી 115.80 મીટરની કુલ સપાટી છે, ત્યારે હાલ ઉમરાળામાં 11 ઇંચ વરસાદ પડતા માંડવીનો આમલી ડેમ પ્રભાવિત થયો છે। તેમજ ડવી તાલુકામાં સાંબેલાધાર વરસાદ તેમજ ઉમરપાડા વિસ્તારમાંથી પાણીની આવક આવતા ડેમની ભયજનક સપાટી વટાવી 115 મીટર નજીક પહોંચી છે। ત્યારે વહીવટી તંત્ર પણ સાંભળું બન્યું હતું અને મધરાત્રે જ ડેમ પ્રભાવિત વિસ્તારના મોરીઠા, સાલૈયા, બુણધા, ગોંડસંબા, ખરોલી, ગોદાવાડી મળી કુલ 27 ગામોને એલર્ટ કરાયા છે અને પશુપાલકોને ઢોર ચરાવવા તેમજ નજીકની નદીઓ તરફ અવરજવર નહીં કરવા સૂચન કરાયું હતું। ડેમનું રૂલ લેવલ 113 મીટર છે અને સવારે 5 વાગ્યે રૂલ લેવલ 131 સુધી સપાટી પહોંચી હતી, જેથી સવારે 7 વાગ્યાથી ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે અને નીચાણવાળા કુલ 27 ગામો એમને એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલમાં પાણીનો ઇન્ફ્લો ઘટીને 9000 ક્યુસેક જેટલો થઈ ગયો છે, જેની સામે ડેમમાંથી 6131 ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે। સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। ડેમમાંથી હાલ 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પશુપાલકોને ડેમ વિસ્તારમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી